આઈ નો ધેટ કે આપણે બધા જ લોકો ઘણા બધા સમય પછી આપણે મળી રહ્યા છીએ, બટ આજનો સેશન છે પૂરો હોવાનો છે ક્લેરિટી ઉપર, સ્પષ્ટતા ઉપર. શા માટે સ્પષ્ટતા ઉપર વાત થવી જરૂરી છે? જો સ્પષ્ટતા જીવનમાં નથી તો બસ એક આંધળી દોટ હશે. જે લોકો પોતાના જીવનમાં પોતાના લક્ષ્ય નથી બનાવતા, એ બધા જ લોકો બીજા લોકોના લક્ષ્ય પૂરા કરવામાં છે પોતાનું પૂરું જીવન છે એ બરબાદ કરી નાખે છે. દેટ્સ વાય ક્લેરિટી છે, સ્પષ્ટતા છે, એ અતિ આવશ્યક છે. આજનો પૂરો સેશન છે સ્પષ્ટતા વિશે જોવાનો છે A to Z. અને ખાસ કરીને આજનો આ સેશન છે, આજનો આ વિડીયો છે એ યુથ માટે છે. કેમ કે ઇન્ડિયાના મોટાભાગના એવા યુથ છે કે જે લોકો પાસે જીવનની સ્પષ્ટ દિશા નથી, અને એની નુકસાની શું છે એ પણ આપણે આજના વિડીયોમાં વાત કરીશું. મારું નામ છે ફાલ્ગુન ડાભી, તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. તો ચાલો આગળ વધીએ આજના આ વિડીયોમાં. શરૂઆત આપણે એક સ્ટોરીની મદદથી કરીએ. આ સ્ટોરી છે પોરબંદરની આ વાત છે ને, એમાં પણ બપોરનો સમય સાહેબ છે બાળકોને ભણાવી રહ્યા હતા. એમાંથી સાહેબે એક બાળકને ઊભો કરીને પૂછ્યું કે બેટા, પોરબંદરમાં કયા મહાપુરુષનો જન્મ થયો હતો? બાળક કશું જ બોલ્યો નહીં. સાહેબે ફરી એક વખત પૂછ્યું, પોરબંદરમાં કયા મહાપુરુષનો જન્મ થયો હતો? બાળક કશું જ બોલ્યો નહીં. સાહેબ ગરમ થઈ ગયા અને પૂછ્યું કે પોરબંદરમાં કયા મહાપુરુષનો જન્મ થયો હતો? ત્યારે બાળક ધીરેથી બોલ્યું કે સાહેબ, જન્મ તો હંમેશા બાળકનો જ થાય છે, તો પછી પોતાના કર્મથી છે એ મહાપુરુષ બને છે. આ દુનિયામાં દરેક સફળ વ્યક્તિની શરૂઆત 1-0થી થાય છે, પરંતુ એના કરતાં પણ કોઈ વહેલી શરૂઆત થતી હોય તો આ શરૂઆત થાય છે ક્લેરિટીથી, આ શરૂઆત થાય છે સ્પષ્ટતાથી. સ્પષ્ટતા વગરનું જીવન એકદમ આંધળું જીવન છે. સ્પષ્ટતા વગરના જીવનમાં તમે કાર્ય તો કરો છો, પરંતુ એમાં દિશા અને ગતિ આ બંને વસ્તુ હોતી નથી. અને જ્યારે દિશા અને ગતિ બંને વસ્તુ ના હોય ત્યારે આપણે ખાલી દોડતા હોય. તમે એક ટ્રેડમિલ ઉપર દોડો છો, જો તમારા જીવનનું લક્ષ્ય છે ખાલી કેલરીઝ બર્ન કરવાનું છે, ખાલી જીવનને પસાર કરવાનું છે, તો ઇટ્સ ઓકે છે. તમારા જીવનમાં ક્લેરિટી, સ્પષ્ટતાની જરૂર નથી. તમે એક એનિમલની જેમ પોતાનું જીવન જીવવા માગતો હોય, વ્યર્થ રીતે બરબાદ કરવા માગતો હોય, ઇટ્સ ઓકે. તમારા જીવનમાં ક્લેરિટીની કોઈ જરૂર નથી. પરંતુ અતિ આવશ્યક છે કે જે લોકો જીવનમાં અર્જુન બનવા માગે છે, અતિ આવશ્યક છે કે જે લોકો છે પોતાના જીવનમાં સાર્થકતા હાસિલ કરવા માગે છે. તમે જોતા હશો કે જેમ જેમ તમારા ઘરમાં કોઈ વૃદ્ધ હોય, એ લોકોમાં તમને જોવા મળે કે જેમ જેમ એમની ઉંમર વધતી જાય છે, ઉંમર વધવાની સાથે છે એની અંદર એક ગાંડપણ આવતું જાય છે, એની અંદર એક ચીડિયાપણું આવતું જાય છે. એના સ્વભાવને છે કોઈ પસંદ નથી કરતું. શા માટે? એવું તમારું જ વ્યક્તિત્વ તમારી જ સામે બદલાઈ રહેલું છે. આવું શા માટે બને છે? આનું મુખ્ય કારણ એ છે કે પૂરું જીવન મળ્યું હતું કાર્ય કરવા માટે, સંઘર્ષ કરવા માટે, કંઈક નવી ઊંચાઈઓ હાસિલ કરવા માટે, કંઈક નવું સર્જન કરવા માટે, પરંતુ ખબર પડે છે કે પૂરેપૂરું જીવન છે વ્યર્થ ગયું. અફસોસ એક જીવનનો રહી જાય છે. દેટ્સ વાય મોટાભાગના લોકોને છે મરવાથી ડર લાગે છે. અને એટલા જ માટે ક્લેરિટી જીવનમાં અતિ આવશ્યક છે. જીવન છે બહુ લાંબી પ્રક્રિયા છે. જીવન બહુ લાંબી પ્રક્રિયા છે, અને આ લાંબી પ્રક્રિયામાં જો આપણી પાસે સાર્થક કાર્ય નથી તો આપણે પોતાના જીવનથી છે કંટાળી જશું. આ દુનિયામાં બે પ્રકારના લોકો રહે છે. એક તો એવા લોકો છે કે જે અતિ સૌભાગ્યશાળી છે, અને બીજા એવા લોકો છે કે જે અતિ દુર્ભાગ્યશાળી છે. પરંતુ શ્રેષ્ઠ વાત શું છે તમને ખબર છે? શ્રેષ્ઠ વાત એ છે કે આ બંનેમાંથી આપણે શું બનવું છે આપણી પસંદગી છે, આપણી પાસે ચોઈસ છે. આ દુનિયામાં બે રીતે લોકો કામ કરે છે. એક તો એવા લોકો હોય છે કે જે દરરોજ સવારે કામ પર જાય છે, એને કામ પર જવું છે મજબૂરી છે, એને કામ પર જવું બોજ છે, એને ગમતું નથી છતાં એને કરવું પડે છે. અને બીજા એવા લોકો છે કે જે દરરોજ સવારે દિવસને જીતવા માટે નીકળે છે, કંઈક પામવા માટે નીકળે છે, કંઈક નવી ઊંચાઈઓ હાસિલ કરવા માટે નીકળે છે. એને ખબર છે કે આજનો દિવસ મળ્યો છે તો નીચોવી દેવાનો થાય છે. બસ તમને ખબર છે કે આ બંનેમાં મુખ્ય તફાવત શું છે? એકને જીવન બોજ લાગે છે તો બીજાને જે સંઘર્ષ છે એ સંઘર્ષ પણ એને મોજ લાગે છે, એ સંઘર્ષમાં પણ એને આનંદ આવે છે. આ બંને વચ્ચે મુખ્યત્વે તફાવત છે જીવનની સ્પષ્ટતાનો, જીવનની ક્લેરિટીનો. આંધળી રીતે જીવન જીવવું એ જીવનનું નામ નથી માય ડિયર. મોટાભાગના લોકો એ જગ્યા ઉપર સમય પસાર કરે છે કે જે જગ્યા ઉપર એમને ક્યારેય સમય પસાર કરવો જ ના જોઈતો હતો. લોકોને મજા આવે છે અહીંની વાત અહીંયા કરવામાં, અહીંની વાત અહીંયા કરવાના, અહીંની વાત અહીંયા કરવાના, અને બહુ બધી પંચાયત કરવામાં લોકો માહિર હોય છે. પરંતુ લોકો પોતાની જીવનની સ્પષ્ટતા વિશે તો ક્યારેય વિચારતા જ નથી. દેટ્સ વાય મોટાભાગના એવા લોકો છે કે જે લોકો પાસે જીવનની સ્પષ્ટતા હોતી નથી, અને એને જ કારણે પોતાનું જીવન દુઃખ બનાવીને છે એ બહેતા હોય છે. જીવનમાં મહેનત છે હંમેશાને માટે શોખથી થવી જોઈએ. મહેનત જ્યારે શોખથી થતું હોય ને ત્યારે એનું પરિણામ કંઈક જબરદસ્ત આવે. બાકી તમે એના સ્ટ્રેસથી ને એના બોજથી તમે એટલા બધા કંટાળી જશો કે તમને કંઈ જીવનમાં કરવાનું મન જ નહીં થાય, એના જીવન બોજ બની જશે. હું હંમેશાને માટે કહેતો આવ્યો છું કે ખાસ કરીને તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો, એની ઉપર તમે ગમે એટલા એફર્ટ લગાવો, તમને બોજ નહીં લાગે.
આનું કારણ એ છે કે જ્યાં પ્રેમ છે ને ત્યાં બોજ નથી. એટલે જીવન છે ત્યાં સુધી કર્મ છે. આપણે કર્મથી ભાગી નથી શકતા. ધેટ્સ વાય આપણી પાસે એક એવું કાર્ય હોવું જોઈએ કે જે કાર્યમાં આપણે આપણી પૂરી બધી જ ઉર્જા છે એ લગાવી દઈએ. હું તમને વાત કરું બે મિત્ર હોય છે, જંગલના છેડે જાય છે, મન ફાવે ત્યાં ગોળીબાર કરે છે, મન ફાવે ત્યાં ગોળીબાર કરે છે અને પછી એમ અપેક્ષા રાખે છે કે આમાંથી કંઈ ના કંઈ વસ્તુ તો સારી થઈ જ જશે. શું આ રીતે કામ બને? આ રીતે વાત ન બને. આ ફક્ત સ્ટોરી નથી, આ છે આપણા બધા જ લોકોના જીવનની વાસ્તવિકતા. કે આપણે ઢીલું બહાનાવાળું જીવન જીવતા આવ્યા છીએ. આપણે એમ થશે કે કંઈક જીવનમાં તુક્કો લાગી જશે અને હું સફળતાના શિખર સુધી પહોંચી જઈશ. નહીં માય ડિયર, આ રીતે કામ નહીં બનશે. તમે જ્યારે પોતાનું લક્ષ્ય નિર્ધારિત કરતા હોય, નોટ અને પેનમાં 10 એવા લક્ષ્ય લખો કે તમે જે કાર્ય જીવનમાં કરવા માગતા હોય, તમને પસંદ હોય એ કાર્ય કરવું. અને પછી પોતાની જાતને પ્રશ્ન પૂછો કે આમાંથી કયું કાર્ય છે જે તમે પૈસા વગર કરી શકો છો, કયું કાર્ય છે જેમાં તમને પ્રસિદ્ધિ ના મળે છતાં તમે કરી શકો છો. એવું કયું જીવનમાં કાર્ય છે કે જે કાર્ય સમાજ કદાચ તમારી સામે ઊભો હોય, વિરોધ પક્ષમાં હોય, છતાં તમે એ કાર્ય કરી શકો. અને આનો જો તમને ઉત્તર મળી ગયો કે એવું કોઈ કાર્ય છે કે જે કાર્ય હું પૈસા વગર કરી શકું છું, કોઈ પણ એક્સપેક્ટેશન વગર કરી શકું છું અને સમાજના હિત માટે પણ છે, જો આનો તમને ઉત્તર મળી ગયો તો સમજી લેવાનું કે આ તમારા જીવનનું એકચ્યુઅલ લક્ષ્ય છે. અને ખાસ કરીને તમે બધા જ લોકો ધ્યાન દેજો કે જ્યારે તમે પોતાનું લક્ષ્ય બનાવતા હોય ત્યારે સમાજની જે ધારણા છે એ ધારણાને ક્યારે પણ સત્ય ના માનતા. ધારણા છે એ ક્યારે પણ સત્ય હોતી નથી. ધારણા માને શું કે એક પુરાવા વિનાની માન્યતા અથવા એક અનુમાન. હવે ધારણા એ છે કે બધા હંસ સફેદ હોય છે, પરંતુ ક્યાં સુધી કે જ્યાં સુધી આપણે કાળા રંગના હંસ છે એ જોવા નથી મળ્યા ત્યાં સુધી. દેટ્સ વાય ધારણા છે એ ક્યારેય સત્ય નથી હોતી. આ દુનિયાની ધારણા એ છે કે 9.58 સેકન્ડમાં 100 મીટર ભાગવું પોસિબલ નથી, સંભવ નથી. દુનિયા કહે કે અસંભવ વાત છે, 9.58 સેકન્ડમાં 100 મીટર આપણે દોડી ના શકીએ, ભાગી ના શકીએ. પરંતુ ધારણાને સત્ય ના માનતા આ કાર્ય કરીને બતાવ્યું ઉસેન બોલ્ટે, ધ ફાસ્ટેસ્ટ હ્યુમન ઓન અર્થ. આ દુનિયાની ધારણા એ છે કે હવાઈ યંત્ર બની ના શકે. કદાચ રાઇટ બ્રધર્સ જ્યારે મહેનત કરતા હતા, સંઘર્ષ કરતા હતા, ત્યારે એમને દુનિયા પાસે રાય લી હોત તો દુનિયા કહેત કે હવાઈ યંત્ર બની ના શકે. આ બસ હવામાનો એક તુક્કો છે, એનાથી વધારે કશી જ વસ્તુ નથી. પરંતુ છતાં રાઇટ બ્રધર્સે હવાઈ યંત્ર બનાવ્યું ને આજે આપણે બધા જ લોકો એમને ઓળખીએ છીએ. અને એને જે પ્રયાસો કરેલા, એને જે સંઘર્ષો કરેલા અને એ સંઘર્ષનું આપણે ફળ પણ અત્યારે ભોગવી જ રહ્યા છીએ, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. હેનરી ફોર્ડ એક વખત પોતાની કંપનીમાં હતા ત્યારે હેનરી ફોર્ડને વિચાર આવ્યો કે મારે સસ્તા એન્જિનવાળી કાર બનાવી છે. હેનરી ફોર્ડને જ્યારે વિચાર આવ્યો, આ વિચાર એને શેર કર્યો પોતાના કંપનીના એમ્પ્લોઈઝ સાથે. એન્જિનિયર્સ લોકો કહે કે આ વસ્તુ સંભવ નથી, ના બની શકે સસ્તા એન્જિનવાળી કાર. બટ હેનરી ફોર્ડ જિદ્દીલા હતા. હેનરી ફોર્ડે કહ્યું કે તમને તમારો પગાર મળતો રહેશે, તમે બસ કાર્ય શરૂ કરો, ચાલુ રાખો તમે કામ. હેનરી ફોર્ડે ડેટ આપી દીધી કે આ ડેટ ઉપર મારે આ કામ જોઈએ છે. તમે જેટલી કલાક મહેનત કરવી હોય, જેટલી કલાક તમારે કામ કરવું હોય તમે કામ કરો, તમને પૈસા મળી જશે. બટ જ્યારે બધા જ લોકો વિરોધમાં હતા કે એક સસ્તા એન્જિનવાળી કાર ન બની શકે ને હેનરી ફોર્ડે બનાવી દીધી, પછી શું થયું? હેનરી ફોર્ડનો દબદબો થઈ ગયો અને દુનિયામાં બધા જ લોકો એને ઓળખવા માંડ્યા. અને આજે ફોર્ડ મોટર્સ કંપની સસ્તા એન્જિનવાળી કાર છે. આપણે બધા જ લોકો એને જાણીએ જ છીએ, પૂરી સ્ટોરીને પણ આપણે જાણીએ છીએ. ખાસ કરીને આપણે પૂરું વ્યક્તિત્વ આપણું કેવું બનાવી લીધું છે એ તો આપણે એક વખત જોઈએ. આપણે એ જગ્યા ઉપર સમય પસાર કરીએ છીએ કે જ્યાં દુનિયાના સૌથી બેકાર લોકો હોય છે. ઊંચામાં ઊંચા લોકોને આપણા જીવનમાં કોઈ સ્થાન નથી આપતા આપણે. તમે પૂછો મોટાભાગના લોકોને ખાલી ભગતસિંહ વિશે નથી ખબર. ખાલી 5 લાઈન બહુ સારી એવી ના બોલી શકે, જે ડીપલી ઇન્વોલ્વ હોય એવી લાઈન ના બોલી શકે. ઉપર છેલ્લી વાત તમને કહી દેશે. સુભાષચંદ્ર બોઝની તમે વાત કરો, ના કહી શકે લોકો. આવી આપણી દશા છે. આપણે એક વખત જોઈએ તો ખરા, આપણે રાણી લક્ષ્મીબાઈને ભૂલી ગયા છે, આપણે બેગમ હઝરત મહેલને ભૂલી ગયા છે, આપણે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને ભૂલી ગયા છે. અરે આવા તો અનેક લોકોને આપણે બેસી ગયા છીએ. જે લોકો હકીકતમાં આપણે એને રોલ મોડલ માનવા જોઈએ એ બધા લોકોને તો આપણે ભૂલીને જ બેસી ગયા છે. આવી આપણી દશા છે. જીવનમાં સ્પષ્ટતા હોય ને તો ફાયદો એ થશે કે તમે લોહી રેડી શકશો અને એક જવાન છે ને આ દુનિયામાં પેદા થશે. હવે યોદ્ધાઓની જરૂર છે આ દુનિયાને, આ દેશને છે યોદ્ધાઓની જરૂર છે, ખાસ કરીને ભારતને. અને જો કોઈ સુરવીર આ દેશમાં બને તો એમાં શું ખોટું છે? ભગતસિંહ બધા જ લોકોને ગમે છે, પરંતુ બાજુવાળાના ઘરમાં ભગતસિંહ ગમે છે. પરંતુ હવે આપણે માનસિકતા ફેરવવી જોશે. આપણે સ્વયંને ખુદને જ ક્રાંતિકારી થવું જોશે. અરે આપણો વારસો તો જોઈએ. શું આપણા વારસામાં કોઈ નબળા લોકો છે? શિવાજીથી તમે બધી જ વાત કરી લો, તમે ઋષિમુનિની બધી જ વાત કરી લો, દુનિયા પાસે જે વસ્તુ છે નહીં એના કરતાં
1000 ગણી બહેતરીન વસ્તુ છે આપણી પાસે પડેલી છે, અને આમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. બસ આપણે ખાલી સંકલ્પ લેવાની જરૂર છે કે બસ આ કાર્ય કરવાનું થાય છે તો પૂરા લોહી લગાડીને કરવાનું થાય છે. આપણે બધા જ લોકો જવાનો છીએ, અને કહેતા આપણે બધા જ લોકોને ગર્વ થઈ જોઈએ કે આપણે ભારતના એક નાગરિક છીએ. શા માટે આપણે બધા જ લોકો જવાનો છીએ? કદાચ કોઈ 12 વર્ષનો વ્યક્તિત્વ હોય ને, તો આ 12 વર્ષનો વ્યક્તિત્વ પણ જવાન જ હશે. શા માટે હું તમને બધા જ લોકોને કહું? હું તમને એક રિયલ ઘટનાની વાત કરું. ઇન્ડિયાના સૌથી યંગેસ્ટ ફ્રીડમ ફાઇટરની 12 વર્ષની એમની ઉંમર છે, અને નામ છે આ બાળકનું બાજીરાઉત. બાળક તો ના કહેવાય, માફી ચાહું છું, પરંતુ આને જવાન કહેવાય. આ 12 વર્ષના જવાનની હું તમને વાત કરું. બ્રાહ્મણી નદીના બિજુલા ઘાટ પાસેની આ વાત છે. જ્યારે બ્રાહ્મણી નદીના બિજુલા ઘાટ પાસે બાજીરાઉત હતા, અંગ્રેજ ફૌજ છે એ નદી પાર કરવા માગતી હતી. બાજીરાઉત રોકે છે અને કહે છે કે હું મારી માટી છે એ દુશ્મનોને હવાલે નહીં આપું. અને આટલી જ જ્યાં ઘટના થઈ તો વર્ણન કરતા એવું લખે છે કે બ્રાહ્મણી નદીના બિજુલા ઘાટ પાસે બાજીરાઉતનું દેશભક્તિ ભર્યું દિલ છે અહીંયા ગુંજી ઉઠ્યું. શહીદ થઈ ગયા 12 વર્ષનો જવાન. આપણે શા માટે નથી જાણતા એવી બધી જ વાતો? શા માટે આપણે રસ છે કે જે કચરા જેવી બધી જ વસ્તુ છે એમાં? શા માટે આપણે ઋષિમુનિને નથી જાણતા? આમાંથી અષ્ટાવક્રનું નામ લો તો કેટલા લોકો છે જે અષ્ટાવક્રને જાણે છે? આપણે ભગવદ્ ગીતા સુધી તો આપણે પહોંચી ગયા છે. એ બહુ સારી વાત છે. આપણે બધા જ લોકોમાં ઘણા બધા લોકો છે જે વાંચી પણ છે, એ પણ બહુ સારી વાત છે. પરંતુ અહીં આપણે ઊભું રહેવાનું થતું નથી. રામ બ્રહ્મ પરમાર્થ રૂપ આપણે ત્યાં સુધી જવાનું થાય છે. એ આપણું લક્ષ્ય હોવું જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, તમે જ્યારે કાર્ય કરવા માટે બેસો છો ત્યારે મનના વિચાર સતાવે છે, મનના વિરોધો સતાવે છે, ત્યારે શું કરવું? જ્યારે તમે કામ કરવા બેસો છો, મનના વિચારના વિરોધો સતાવે છે, ત્યારે ખાસ કરીને તમે મગજમાં વાત રાખો કે શરીરના વિરોધોથી છે ને ઉપર ઉઠવું વધારે જરૂરી છે. જો જેને પણ જીવનમાં સફળ થવું હોય એને, આપણે જેવી રીતે ગેમ રમતા હોય એમાં લેવલ આવે 1 2 3 4 5. જેવી રીતે આપણે ગેમ રમતા હોય એમાં બધા જ લેવલ આપે. જ્યાં સુધી આપણે લેવલ 1 ના પાર કરીએ ત્યાં સુધી આપણે લેવલ 2 સુધી નથી પહોંચી શકતા. અને એટલા જ માટે અતિ આવશ્યક છે કે લેવલ 1 છે એ છે શરીરના વિરોધોથી ઉપર ઉઠવું. અને એટલા જ માટે શરીર વિરોધ કરે છે તો કાર્ય કરો, શરીર બહાના બનાવે છે તો કાર્ય કરો, શરીરને મજા નથી છતાં દવા પીને કાર્ય કરો. શા માટે હવે આપણે ગભરાવાની જરૂર છે? તમે શરીર નથી. અને આ જ વાત જ્યારે મારે તમને ભગવદ્ ગીતાના લયમાં કહેવી હોય ત્યારે હું તમને કહી શકું કે નૈનમ છેદ્યંતી શસ્ત્રાણી, નૈનમ દહતી પાવક, અને ચેનમ કલે દંતપ્યો ન શોષતી મારુતઃ. હા, બહુ સરળ રીતે આપને વાત સમજાય છે. આપણે શરીર નથી. શરીરનો નાશ નિશ્ચિત છે, પરંતુ આપણે શરીર નથી. અને તમે જે પણ જગ્યા ઉપર કામ કરવા બેસો છો, આ જગ્યાને નામ આપી દો પેઇન ઝોન. પેઇન ઝોન એ છે સંઘર્ષનો ઝોન. આ દુનિયામાં ક્યારે પણ તપ, સાધના અને સંઘર્ષ ક્યારે પણ સરળ નથી હોતા. આ દુનિયામાં જે વસ્તુ સરળ આપને સરળતાથી મળી જાય છે એ બધી જ વસ્તુ છે ને ગહેરાઈ વગરની વસ્તુ હોય છે. એમાં જેટલી ગહેરાઈ જોઈએ ને એટલી ગહેરાઈ આપને જોવા નથી મળતી. હા, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ તપ કરે છે, સાધના કરે છે, સંઘર્ષ કરે છે, અને પછી એનું અંદર એક એવું વ્યક્તિત્વ બહાર આવે છે કે એ વ્યક્તિત્વ દુનિયામાં ગોતવું છે દુર્લભ છે. તમે જો તમારા જીવનમાં કે જે દિવસે તમે 15 કલાક મહેનત કરી હતી, 15 કલાક કામ કર્યું હતું, શું તમારા મોઢા ઉપર ચમક હતી? શું આંખમાં તેજ હતું? શું તમારી ચાલમાં છે એક શાન હતી? અદ્ભુત તમારા મોઢા ઉપર ચમક હતી. અને એ સમય માટે તમને લાગ્યું હતું કે હું જે પણ વસ્તુ કરવા માગું છું એ વસ્તુ હું કરી શકું છું, સંભવ છું. પરંતુ સમયની સાથે સમાજની પર તો ચડી ગઈ અને પછી તમે એકદમ નોર્મલ જીવનની સ્થિતિમાં છે આવી ગયા. પરંતુ સંઘર્ષ છે ને હંમેશાના માટે સુંદર હોય છે. આ દુનિયામાં એ સ્ત્રીનું કોઈ કોમ્પિટિશન નથી કે જે સ્ત્રીના જીવનમાં છે ને સંઘર્ષ છે, પોતાના જીવનમાં મહેનત કરીને છે, કંઈક કરી બતાવવાની ક્ષમતા રાખે છે, કંઈક સામાન્ય સમાજની જેટલી પણ સ્ત્રીની ધારણા છે ને એ સ્ત્રીની ધારણાને ઠોકર મારી પોતાના જીવનમાં સંઘર્ષ કરી અને કંઈક કરી બતાવવાની ઝંખના નાખે છે ને એ સ્ત્રી આ દુનિયામાં નમન કરવાના યોગ્ય છે. એ સ્ત્રી સૌથી સુંદર છે. એની આગળ દુનિયાના કોઈ પણ બ્યુટી પાર્લર લઈ આવો, ફીકા છે. એની પાસે છે તમે દુનિયાની ગમે તેટલી મોંઘી ક્રીમ લઈ આવો, એની આગળ ફીકી છે. કેમ કે એક સંઘર્ષનું છે ને એક તેજ હોય છે. એ તેજ તમે પૈસાવાળા પાસેથી ખરીદી નથી શકતા. દેટ્સ વાય રાવણની સામે ભગવાન શ્રી રામ આવે છે ને ત્યારે રાવણ ધ્રુજી ઉઠે છે. આનું કારણ શું છે? શા માટે રાવણ ધ્રુજી ઉઠે છે? કેમ કે ભગવાન શ્રી રામ પાસે તપ પડેલું છે, સાધના પડેલી છે, એને સંઘર્ષ કરેલો છે.
એટલા જ માટે અતિ આવશ્યક છે જીવનનો સંઘર્ષ. પેઇન ઝોનમાંથી પસાર થવું છે, અતિ આવશ્યક છે. જો તમે સમાજની ધારણા મુજબ ચાલવા માંગતા હોય તો સમાજ એક સમય માટે કહેશે પોસિબલ નથી, સંભવ નથી, આ વસ્તુ ના થઈ શકે. આપણે બધા જ લોકો સમાજની જંજીરો સાથે જન્મ્યા છીએ, બંધાયેલા છીએ, અને આ જંજીરોને તોડવી છે અતિ આવશ્યક છે. પરંતુ આ જંજીરો તૂટશે સંઘર્ષ દ્વારા, જ્ઞાન દ્વારા, ગુરુ દ્વારા. બાકી આ જંજીરો છે એ તૂટશે નહીં. અને ખાસ કરીને જીવનમાં છે ગુરુનો અતિ આવશ્યક રોલ છે. જ્યાં સુધી આપણે જીવનમાં ગુરુ નહીં બનાવીએ ત્યાં સુધી વાત નહીં બને. શીશ દિએ ગુરુ મિલે તો ભી સસ્તા જાન. શીશ દિએ ગુરુ મિલે તો ભી સસ્તા જાન. આ રીતે ગુરુનું વર્ણન કર્યું છે કે આપણે પૂરું માથું દઈ દઈએ છતાં તો પણ આપને ગુરુ મળી જાય ને તો પણ એક સારી વાત કહેવાય, બહુ સસ્તામાં ગુરુ મળી ગયા એ રીતે કહેવાય. આપણે કેવી રીતે સમાજના ઢાંચામાં ફસાઈ ગયેલા છીએ ખબર છે? હું તમને કહું. અને ખાસ કરીને સમાજના ઢાંચામાં આપણે ત્યારે ફસાઈએ છીએ કે જ્યારે આપણા જીવનમાં સ્પષ્ટતા નથી હોતી, જ્યારે આપણા જીવનમાં ક્લેરિટી નથી હોતી. મિત્રો, તમને બધા જ લોકોને કહેવા માંગુ છું કે તમે એક જગ્યા ઉપર બેસો, તમારા જીવનના જેટલા પણ લક્ષ્ય છે, તમને ગમતા કાર્ય છે લખી નાખો, અને એમાંથી કયું કાર્ય છે જે તમે કોઈ પણ એક્સપેક્ટેશન વગર, સમાજની એક્સપેક્ટેશન વગર, સમાજ જે કોઈ પણ તમને એડવાઇસ આપે એ બધી જ વસ્તુને ઠોકર મારીને આ દુનિયામાં એ લક્ષ્ય તમે બનાવો. પૈસાને સાઈડમાં મૂકી દો. પૈસા ના મળે, પ્રસિદ્ધિ ના મળે તો પણ એ તમે કાર્ય કરવા માટે તૈયાર હો એવું લક્ષ્ય લખી નાખો. કેમ કે ડૂબવા માટે છે ને માય ડિયર સમુદ્ર જોઈએ. ક્યારે પણ તમે ખાબોચિયામાં છે ને ડૂબી ના શકો. ડૂબવા માટે સમુદ્ર જોઈએ. અને સમુદ્ર જેવડું લક્ષ્ય હશે ને તો વાત બનશે. ચદરિયા જીની રે જીની. જીવન છે બહુ ટૂંકું છે માય ડિયર. અને આ ટૂંકા જીવનો છે ને આપણે બહુ બધા કાર્ય કરવાના છે. આપણે મનુષ્ય જન્મ મળ્યો છે તો સાર્થક કાર્ય કરવા માટે નીકળો છે. ખાસ કરીને આપણે ઈશ્વરના સંતાનો છીએ. ડરવાનું થતું નથી. તમારો જે ડર છે એ ડરની જંજીરોને તોડી નાખો. હું ઈશ્વરનું સંતાન છું એ મનમાં સંકલ્પ કરી લો. પૂર્ણ શ્રદ્ધા રાખો અને એ કાર્ય કરવા માટે નીકળી જાઓ. આ દુનિયામાં ક્યારે પણ હું તમને બધા જ લોકોને પૂછવા માંગુ છું કે ઈશ્વરના સંતાનો છે એ ક્યારે પણ નબળા હોઈ શકે? આ દુનિયામાં ક્યારે પણ ઈશ્વરના સંતાનો છે નબળા હોઈ શકે? મારો તમારા બધા જ લોકોને પ્રશ્ન છે. તો મોટા ભાગના લોકોનો ઉત્તર એ છે કે ઈશ્વરના સંતાનો છે એ ક્યારે પણ નબળા ન હોય. આપણે ઈશ્વરના જ સંતાનો છીએ. ડર નહીં. તમારો જે ડર છે ને એ બસ એક સ્મૃતિ સમાન છે, બસ. બાકી વધારે કશું જ નથી. તમે તમારા ડરથી છે ને બળવાન છો. એ વાત હંમેશાને માટે યાદ રાખવી અતિ આવશ્યક છે. અને તમે જ્યારે કોઈ પણ કાર્ય કરો કે જેમાં ડર લાગતો હોય ને ત્યારે ઓલવેઝ મનમાં છે સ્મરણ કરો કે હું ઈશ્વરનું સંતાન છું, ઈશ્વર મારી સાથે છે, એને જન્મ આપ્યો છે. તો એ તમે જે વસ્તુ તમારા જીવનમાં યોગ્ય છે એ તમને આપશે પણ ખરા. એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. બટ ફર્સ્ટ ઓફ ઓલ, હવે જ્યારે મારે તમને વાત કરવી હતી કે મેં જ્યારે વચમાં એક પોઈન્ટ અધૂરો રાખ્યો હતો કે સમાજની ધારણા મુજબ આપણે કેવી રીતે બંધાઈ ગયેલા છે. આ વાત હું તમને એક સ્ટોરીની મદદથી કહું. વાત એટલી બધી અદ્ભુત છે અને ખાસ કરીને એકદમ સરળ સ્ટોરી છે. અને આ સ્ટોરીને તમે બાળકો સાથે પણ શેર કરી શકો છો. સ્ટોરી એ છે કે એક કૂવામાં દેડકો રહેતો હતો. આ કૂવામાંનો દેડકો ત્યાંના જીવજંતુને ખાઈને છે પોતાનું ગુજરાન ચલાવતો હતો. ત્યાંના જીવજંતુને ખાઈને મોજ મજા કરતો હતો. એકદમ ફૂલેલો હતો, તાજો માજો માટી. હવે એક દિવસે બન્યું એવું કે સમુદ્રમાંનો દેડકો છે કૂવામાં આવ્યો. આ સમુદ્રમાંનો દેડકો જ્યારે કૂવામાં આવ્યો ત્યારે કૂવાના દેડકાએ એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર છલાંગ લગાવી. અને કૂવાનો દેડકો બોલ્યો કે તમારો સમુદ્ર શું અવડો મોટો છે? શું તમારો સમુદ્ર અવડો મોટો છે? હવે મોરલ એ છે કે સમુદ્રનો દેડકો છે એ ત્યાં ઊભો છે અને કૂવાનો દેડકો માનવા માટે જ તૈયાર નથી કે આપણા કૂવા કરતાં પણ કશું વિશાળ હોઈ શકે. આપણે સમાજની જંજીરોમાં બંધાયેલા છે. મેં જ્યારે શબ્દ વાપર્યા ને, હું તમને કહેવા એ માગતો હતો કે આપણે આપણી સીમિત માનસિકતા લઈને છે બધા જ નિર્ણયો કરતા હોય છે. થોડા એકલા બેસીએ, પોતાની જાતને સંવાદ કરીએ, પ્રશ્ન કરીએ. અને પ્રશ્નમાં સૌથી પહેલું સ્થાન એ આપ્યું કે શું મારું લક્ષ્ય છે એને આપણે સૌથી પહેલાં નિર્ધારિત કરીએ. અને બીજી વસ્તુ અતિ આવશ્યક છે કે હું મારા વિઝન સાકાર કરવા માટે છે શક્ય તેટલી વધુ ઉર્જા છે કેવી રીતે આપી શકું. દિવસમાં તમારી પાસે 3 થી 4 વખત અથવા મેક્સિમમ બને 5-7 વખત તમે પ્રશ્ન પૂછો કે હું મારા વિઝનને સાકાર કરવા માટે શક્ય તેટલી મેક્સિમમ ઉર્જા છે એ કેવી રીતે આપી શકું. અને આ પ્રશ્ન તમે જ્યારે પૂછો ત્યારે તમે સમાજની ધારણાથી છે અલગ પડશો. બાકી સમાજની ધારણામાં છે એ બંધાઈ જશો.
એકોર્ડિંગ ટુ ઓલ ધ એરોડાયનેમિક્સ લો ધ બમ્બી કેન નોટ ફ્લાય. વાયુમંડળના બધા જ નિયમો અનુસાર છે ભમરો ઉડી ના શકે, બિકોઝ ઇટ્સ બોડી વેટ ઇઝ નોટ ધ રાઇટ પ્રપોર્શન ટુ ઇટ્સ વિંગ સ્પેન. કારણ કે તેના પાંખોનું વજન તેના શરીરના વજન પ્રમાણે યોગ્ય ન હોવાથી. બટ ઇગ્નોરિંગ ધીસ લોઝ, પરંતુ કાયદાને ન માની, બી ફ્લાઇઝ એનીવેઝ, ભમરો ઉડે છે. અને એવી જ રીતે આપણે ઉડવા માટે જન્મ્યા છીએ. કોઈએ કીધું કે આ વસ્તુ ન થાય એટલે આપણે ખબર પડી ને. હવે એ વાતને જ આપણે ભૂલી જઈએ, એક એવા ઝોનમાં આવી જાય, એક પેઇન ઝોનમાં આવી જાય કે જે પેઇન ઝોન છે આપને મજબૂત બનાવે છે. તમે જે કોઈ પણ જગ્યા ઉપર વાંચવા માટે બેસો છો, લખવા માટે બેસો છો, એ જગ્યાને નામ આપી દો પેઇન ઝોન. અને આ જ ઝોન છે ને તમારા જીવનની જે સર્વોચ્ચ સ્થિતિ છે ને, આ સર્વોચ્ચ સ્થિતિ સુધી આ ઝોન તમને લઈ જશે. આ દુનિયામાં સૌથી સુંદર ઝોન છે ને પેઇન ઝોન છે. એનાથી સર્વશ્રેષ્ઠ કોઈ ઝોન નથી. એ તમને બળવાન બનાવે છે, એ તમને નિડર બનાવે છે, એ તમને ઈશ્વરની નજીક લઈ જાય છે. અને એને તમે સાધના પણ નામ આપી શકો, એને તમે પેઇન ઝોન પણ નામ આપી શકો. પરંતુ આ સૌથી સર્વશ્રેષ્ઠ સ્થિતિ જીવનમાં લઈ આવવા માટે સંભવ છે, અને આ માર્ગ સિવાય બીજો કોઈ માર્ગ જ નથી. બીજી વસ્તુ હું તમને જે કહેવા માંગુ છું, અતિ આવશ્યક અને અતિ મૂલ્યવાન વસ્તુ છે કે ખાસ કરીને તમારી આસપાસના લોકો છે, આ લોકોથી તમે બચીને ચાલો. આ લોકો તમને જે એડવાઇસ દેતા હોય, કદાચ એમાંથી ચંદ એવા લોકો છે કે જેમને ગુરુ કહેવામાં આવે, હંમેશાના માટે એને તમે સાંભળો, એની વાત તમે યાદ રાખો. આ દુનિયામાં 4 સ્થિતિ સુધી છે તમે જઈ શકો છો. આ દુનિયામાં 4 જગ્યાએ છે તમને નમન કરી શકો છો. કેવી રીતે, કઈ જગ્યા ઉપર આપણે નમન કરવું છે? સૌથી પહેલું નમન છે માતાને નમન. બીજું નમન છે પિતાને નમન. ત્રીજું નમન છે ગુરુને નમન. અને ચોથું નમન છે એ છે ઈશ્વરને નમન. આપણે જ્યારે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા હોય, કદાચ બની શકે એક સમય માટે તમને ડર લાગે છે, તમને ગમતું નથી, કેવી રીતે થશે, કેવી રીતે નહીં થઈ, તમારા મનમાં અનેકો વિચાર ચાલતા હોય છે. પરંતુ ત્યારે આ 4 જગ્યા ઉપર નમન કરવાનું ઓલવેઝના માટે સ્મરણ રાખો કે જ્યારે તમે તમારા કાર્યની શરૂઆત કરતા હોય, ચાહે તમને ડર લાગતો હોય કે ચાહે તમે એ કરવા માટે નિપુણ હોય, સૌથી પહેલું નમન કરો તમારી માતાને, બીજું નમન કરો પિતાને, ત્રીજું નમન કરો તમારા ગુરુને, અને ચોથું નમન કરો ઈશ્વરને. સો બસ આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું આગળના વિડીયોમાં. આઈ હોપ તમને બધા જ લોકોને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ. અને ખાસ કરીને યુથ સાથે, યુવાનો સુધી મારો આ સંદેશ જરૂર પહોંચાડજો. ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ. અને તમારો જે કોઈ પણ પ્રશ્ન હોય મને પૂછી શકો છો કમેન્ટ બોક્સમાં. ધન્યવાદ.